જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બની હતી। જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભાવનગરના બેના મોત થયા હતા। ભાવનગરના કાળિયાબીડ નંદનવન સોસાયટી શેરી નંબર 7માં રહેતા પરિવારનો માળો વિખાઈ ગયો હતો। 16 એપ્રિલના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ટ્રેનમાં ગયેલા યતીશ પરમાર, તેમના પત્ની કાજલ પરમાર અને પુત્રો સ્મિત પરમાર પણ મોરારી બાપુની સપ્તાહ સાંભળવા ગયા હતા। ત્યારે પિતા યતીશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું આતંકવાદી હુમલામાં મોત થયા હતા। પિતા પુત્રના મોત નિપજતા પરિવારમાં જોવા મળ્યો શોકનો માહોલ, જે અંગે ભાવનગરના જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે ટેલિફોનિક માહિતીમાં જણાવ્યું હતું। હાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૃતકોના મૃતદેહને ભાવનગર લાવવા તેમજ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા મૃતકોને જલ્દીમાં જલ્દી ભાવનગર લાવવા કામગીરી હાથ ધરી હતી। મારું નામ નિખિલ હરજીભાઈ નાથાણી। 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા। મારા મમ્મી પપ્પા, બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે, યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે આપણે પહેલગાંવમાં। અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એને નજરે આ બધું જોયું છે। એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ, જે યતીશભાઈ સુધીરભાઈ પરમાર, મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો। કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમાર ગોળી વાગી છે ને આવો બનાવ બની ગયો। અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે।